વેલકમ ફ્રેન્ડ્સ. હવે આપણે ગાલાના એસપીસીસીના પેપર 2 નો સેક્શન ડી એનું આપણે સોલ્યુશન કરવાનું છે. અગાઉ આપણે પેપર સી નું સોલ્યુશન છે એ કમ્પ્લીટ કરેલું. હવે સેક્શન ડી ની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન 41 નંબરનો એમાં એવું આપેલું છે કે સ્ટેટ ડ્યુટીઝ ઓફ કંપની સેક્રેટરી રિગાર્ડિંગ શેર કોલ્સ એન્ડ શેર ફોર ફીચર્સ. તો કઈ કઈ ડ્યુટીઝ સેક્રેટરીની હોય, અહીંયા લગભગ 10 જેટલી ડ્યુટીઝ લખેલી છે. તો આ ક્વેશ્ચનની અંદર કઈ કઈ ડ્યુટીઝ છે એનું આપણે ડિસ્કશન કરીએ. તો સેક્રેટરીની પહેલી ડ્યુટી, ફર્સ્ટ ડ્યુટી એવી હશે કે વેરીફાઈંગ પ્રોવિઝન ફોર ફીચર ઓફ શેર ઇન આર્ટિકલ ઓફ એસોસિએશન ઓફ કંપની. સેકન્ડ વન છે કે પ્રિપેરિંગ લિસ્ટ ઓફ મેમ્બર્સ કે જેના શેર્સ ઉપર અનપેડ કોલ્સ, જે કોલ્સ શેર ઓન કોલ્સ જ્યારે આવે એની અંદર જેટલાનું પેમેન્ટ બાકી છે અનપેડ શેર હોલ્ડર્સનું લિસ્ટ છે એ તૈયાર કરવાનું. સેન્ડિંગ રિમાઇન્ડર્સ, તો ડિફોલ્ટર મેમ્બર્સ એઝ પર રિઝોલ્યુશન પાસ્ડ ઇન બોલ્ડ મીટિંગ, તો એવા લોકોને રિમાઇન્ડર્સ છે એ મોકલી દેવાનું. સેન્ડિંગ ફાઇનલ રિમાઇન્ડર, તો આજે ફર્સ્ટ રિમાઇન્ડર આપેલું હોય તો એવા લોકોને હજુ પણ પેમેન્ટ બાકી હોય તો કોલ ઇન એરિયસ, પેન્ડિંગ પે ઓફ કોલ ઇન એરિયસ આફ્ટર ફર્સ્ટ રિમાઇન્ડર, તો એ લોકોને ફાઇનલ રિમાઇન્ડર છે એ સેન્ડ કરવાનું. અરેન્જ બોર્ડ મીટિંગ ટુ પાસ રિઝોલ્યુશન ઓફ શેર ફોર ફીચર ઓન ધ એક્સપાયરી ઓફ ટાઈમ લિમિટ, આની અંદર બોર્ડ મીટિંગ છે એ અરેન્જ કરવાની. એના પછી નોટિસ મોકલવાની. તો કન્સર્ન મેમ્બર્સ રિગાર્ડિંગ શેર ફોર ફીચર્સ, એ લોકોને નોટિસ છે એ મોકલી દેવાની. પબ્લિક નોટિસ ઇન ન્યૂઝપેપર રિગાર્ડિંગ શેર ફોર ફીચર, મેકિંગ નોટ ઇન રજિસ્ટર ઓફ મેમ્બર્સ. નાઇન્થ વન છે ગેટિંગ રિઝોલ્યુશન પાસ ફોર રીઇસ્યુ ઓફ શેર અને ઇન્ફોર્મ ન્યૂ મેમ્બર્સ એલોટમેન્ટ એન્ડ એન્ટરિંગ નેમ્સ ઇન રજિસ્ટર ઓફ મેમ્બર. તો શેર ફોર ફીચર થાય ત્યારે કંપની સેક્રેટરીને આટલી 10 જેટલી ડ્યુટીઝ છે એ પરફોર્મ, એટલે 10 સ્ટેપની અંદર ડ્યુટી છે એ પરફોર્મ કરવાની થાય છે કે જેની અંદર જે ફર્સ્ટ શેર હોલ્ડર્સ હતા એ લોકોનું પેમેન્ટ બાકી હતું, એના લીધે શેર ફોર ફીચર થયા અને નવા શેર હોલ્ડર્સની પેમેન્ટ છે એ અલોટ થઈ જાય. 42 નંબરનો ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ પ્રોવિઝન રિગાર્ડિંગ શેર ટ્રાન્સફર ફોર અ સિંગલ પર્સન કંપની. તો મોટાભાગે ડેથના કેસની અંદર જ શેર છે એ ટ્રાન્સફર થતા હોય છે ઇન સ્પેસિફિકલી સિંગલ પર્સન કંપની. તો સિંગલ પર્સન કંપનીની અંદર ઓન ડેથ ઓફ સોલ મેમ્બર, person recognized by company have little to have title to all the share of members. તો એવો જે રેકોગ્નાઇઝ પર્સન હશે એને એ શેર છે એ ટ્રાન્સફર થશે. નોમિની શુડ બી ઇન્ફોર્મ બાય બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, તો એનો જે નોમિની છે એ બોર્ડ ઓફ ડાયરેક્ટર છે એને ઇન્ફોર્મ કરવાનું થશે. નોમિની એન્ટાઇટલ્ડ, તો સેમ ડિવિડન્ડ અધર રાઇટ્સ એન્ડ લાયબિલિટીઝ ટુ વિચ સોલ મેમ્બર ઇઝ લાયબલ, તો જે સોલ મેમ્બર લાયબલ હતો એ જ પ્રમાણે જે નવો નોમિની આવે છે એને સેમ ડિવિડન્ડ મળશે, બીજા રાઇટ્સ પણ મળશે અને લાયબિલિટીઝ પણ મળશે. અને આફ્ટર બીકમિંગ અ મેમ્બર, તો નોમિનેટ અધર પર્સન સબ્જેક્ટ ટુ અ રિટન કન્સેન્ટ બાય ધેટ પર્સન, તો એક વખત મેમ્બર બની જાય પછી એ પોતે પણ નોમિનેટ કરશે બીજા પર્સનને. તો આવી રીતે સિંગલ પર્સન કંપનીની અંદર ડેથના કેસમાં શેર છે એને ટ્રાન્સફર કરવામાં આવે છે. 43 નંબરનો ક્વેશ્ચન છે કે રાઇટ ડિફરન્સ બિટવીન શેર ડિબેન્ચર ઇન ટર્મ્સ ઓફ રિટર્ન, ઓનરશિપ એન્ડ રિસ્ક. તો શેર અને ડિબેન્ચર વચ્ચેનો આપણે ડિફરન્સ છે એ લખવાનો છે. તો રિટર્ન એટલે કે તમે શેરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો કે ડિબેન્ચર લ્યો, તો રિટર્નની અંદર શું હોય છે, તો શેરની અંદર રિટર્નમાં આપણને ડિવિડન્ડ મળે છે કે જે કંપનીનો પ્રોફિટ હોય એ ડિવિઝિબલ પ્રોફિટ છે તે શેર હોલ્ડરના ભાગની અંદર આવે એઝ અ રિટર્ન શેર. રેટ ઓફ ડિવિડન્ડ ઇઝ નોટ ફિક્સ, તો ડિવિડન્ડ તો જે પ્રોફિટ થયો હોય એના આધારે આપણને મળે. પણ ડિબેન્ચરની અંદર તમને ફિક્સ્ડ રેટનું ઇન્ટરેસ્ટ છે દર મહિને અથવા તો સ્પેસિફિક ટાઈમની અંદર કંપની છે એ પ્રોવાઈડ કરતી રહે. એના પછી ઓનરશિપ, તો કંપની ડિવાઇડ્સ ઓનરશિપ શેર કેપિટલ ઇન્ટુ સ્મોલર પાર્ટ્સ ગિવન એઝ શેર. તો શેર હોલ્ડર્સ એની અંદર શું હોય છે કે જે શેર હોલ્ડરની કેપેસિટી હોય એના આધારે કંપની છે એને નાના નાના પાર્ટ્સની અંદર શેરને ડિવાઈડ કરી દે કંપનીના કેપિટલને, અને એવી રીતે શેર હોલ્ડર છે એ બને. અને આવા જે શેર હોલ્ડર હોય એ પણ કંપનીની અંદર એને ઓનરશિપ મળે. તો each part of amount borrowed from general public is debenture. It is debtor credit relationship. તો આની અંદર કોઈ ઓનરશિપ મળતી નથી, પણ આની અંદર એક ડેપ્ટર ક્રેડિટર ની રિલેશનશિપ બને છે પણ કોઈ ઓનરશિપ મળતી નથી. રિસ્ક, તો શેર્સની અંદર વધારે રિસ્ક રહેલું છે જ્યારે ડિબેન્ચરની અંદર રિસ્કનું પ્રપોર્શન છે એ ઓછું છે. તો આ જે 3 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર આપણને જે કીધા હતા રિટર્ન, ઓનરશિપ અને રિસ્ક, આ ક્વેશ્ચનનું ડિસ્કશન કર્યું.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય, કેમ કે 3 વખત આ ક્વેશ્ચન ઓલરેડી બોર્ડમાં પૂછાઈ ગયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અ પર્સન મે બી શેર હોલ્ડર ઇન ધ કંપની બટ મે નોટ બી અ મેમ્બર. આ સ્ટેટમેન્ટ આપણે એક્સપ્લેન કરવાનું છે. તો પર્સન છે એ શેર પરચેસ કરે, પણ જો એનું નામ રજિસ્ટર ઓફ મેમ્બર્સ ની અંદર એન્ટર ન થાય તો પર્સન છે એ શેર હોલ્ડર હોઈ શકે કંપનીમાં, પણ એ મેમ્બર હોઈ શકે નહીં. ઇન કેસ ઓફ ડેથ, તો લીગલ મેમ્બર મે બીકમ શેર હોલ્ડર બટ નોટ મેમ્બર ટીલ નેમ એન્ટર્ડ ઇન રજિસ્ટર. તો જે પર્સનનું ડેથ થાય એના નોમિની તરીકે જે પણ લીગલ મેમ્બર છે એ એન્ટર થયો હોય એ શેર હોલ્ડર બની જાય, પણ જ્યાં સુધી એનું નામ કંપનીના રજિસ્ટરમાં નથી આવતું ત્યાં સુધી એને આપણે મેમ્બર કહી શકીએ નહીં. 45 નંબરનો ક્વેશ્ચન છે. વોટ ઇઝ ધ સ્ટેટસ ઓફ ડાયરેક્ટર એઝ રિપ્રેઝેન્ટેટિવ? તો ડાયરેક્ટરના ઘણા બધા સ્ટેટસ હોય છે, એમાં ખાલી આપણે અત્યારે રિપ્રેઝેન્ટેટિવ માટે ડાયરેક્ટરનું શું સ્ટેટસ હોય છે એ ડિસ્કશન કરવાનું છે. તો કંપની છે એ શેર હોલ્ડરની પાસે એની ઓનરશિપ હોય, અને મેનેજમેન્ટ છે એ કરવા વાળા કોણ હોય છે? તો રિપ્રેઝેન્ટેટિવ. આ શેર હોલ્ડર જેટલા હોય એની અંદરથી એક રિપ્રેઝેન્ટેટિવને ઇલેક્ટ કરવામાં આવે, જે કંપનીનો ડાયરેક્ટર છે એ બનશે. તે એક્ટ ઇન એકોર્ડન્સ વિથ ઓથોરિટી સ્પેસિફાઈડ ઇન મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. તો રિપ્રેઝેન્ટેટિવ તરીકે ડાયરેક્ટર શું કામ કરશે? તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં જે ઓથોરિટી આપેલી છે એને એકોર્ડિંગ એ કામ કરશે. પછી એ પ્રોવિઝન્સ જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનના જે પ્રોવિઝન છે એને જે કંઈ વાયોલેટ કરશે તો એ પર્સનલી ડાયરેક્ટર છે એ લાયેબલ રહેશે. અને હવે ડાયરેક્ટર જે રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામ કરે છે, કારણ કે બધા શેર હોલ્ડર વતી આ એક જ માણસ ઓન બિહાફ ઓફ હોલ શેર હોલ્ડર્સ, ધીસ પર્સન ઇઝ વર્ક એઝ ડાયરેક્ટર. તો એને એના કામના બદલાની અંદર રેમ્યુનરેશન છે એ આપવામાં આવશે, અને નોટ સેલરાઇઝ એમ્પ્લોય ઓફ કંપની. તો ડાયરેક્ટર છે એક રિપ્રેઝેન્ટેટિવ છે, પણ એ સેલરાઇઝડ એમ્પ્લોય નથી, એને ખાલી રેમ્યુનરેશન મળશે, એનો કોઈ સેલેરી નહીં હોય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ આર ધ ડ્યુટીઝ ઓફ સેક્રેટરી રિગાર્ડિંગ પ્રોક્સી? તો પ્રોક્સીનો મતલબ આપણને ખબર છે કે કોઈ જનરલ મીટિંગની અંદર એકચ્યુઅલ શેર હોલ્ડરની જગ્યા અથવા તો મેમ્બરની જગ્યાએ એનો એના બિહાફ કોઈ બીજો વ્યક્તિ પ્રેઝન્ટ રહેવાનો હોય તો એને કહેવાય છે પ્રોક્સી. તો પ્રોક્સીનું પહેલું કામ શું હોય છે? તો સૌથી પહેલા તો જે પ્રોક્સી એ નોમિનેટ થયો હોય એના ફોર્મ કલેક્ટ કરવાના અને એને એક્ઝામાઇન કરવાનો કે આ વ્યક્તિ છે એ પ્રોપરલી છે કે નહીં. સેકન્ડ થિંગ છે કે એક્ઝામાઇન ડેટ ઓફ રિસિપ્ટ, ટાઈમ, વેન્યુ, સ્ટેમ્પ, સિગ્નેચર એન્ડ લીગાલિટી ઓફ મેમ્બર્સ. તો આટલી વસ્તુ છે એ પ્રોક્સીની એને ચેક કરવાની. થર્ડ વન છે કે પ્રિપેર લિસ્ટ ઓફ પ્રોક્સી વિથ નેમ ઓફ મેમ્બર્સ, નેમ ઓફ પ્રોક્સી, નંબર ઓફ શેર હેલ્ડ્સ, નંબર ઓફ વોટ્સ, જે રેકોર્ડ થયેલા હોય એના વોટ્સ, એ બધી જ વસ્તુ એક્ઝામિન કરવાની સેક્રેટરીએ, અને એના આધારે એનું લિસ્ટ છે એ પ્રિપેર કરવાનું. હવે શેર હોલ્ડરની જગ્યાએ જ્યારે પ્રોક્સી આવવાનો હોય તો એને 48 અવર્સ પ્રાયરલી સેક્રેટરીને આના બાબતની અંદર ઇન્ફોર્મ કરવાના હોય છે. જો પ્રિસ્ક્રાઇબ ટાઈમ લિમિટની અંદર જો એની એપ્લિકેશન ન આવેલી હોય તો એનું ફોર્મ છે એને કેન્સલ કરવાનું થશે. ટુ મોનિટર ધેટ પ્રોક્સી યુટિલાઇઝ ઇઝ લીગલ રાઇટ એકોર્ડિંગ ટુ રૂલ્સ ઓફ આર્ટિકલ ઓફ એસોસિએશન. તો પ્રોક્સી છે એના રાઇટ્સ પ્રોપરલી યુઝ કરે છે કે નહીં? તો પ્રોક્સી નામ તો એક જ રાઇટ હોય છે કે એ મીટિંગની અંદર પાર્ટિસિપેટ કરી શકે, પણ મીટિંગમાં એ પોતાના ઓપિનિયન્સ અથવા તો ડિસ્કશન ન કરી શકે, પણ એ ખાલી વોટિંગ કરી શકે. આ એના જે પ્રોક્સી હોય છે એના આટલા રાઇટ્સ મળેલા હોય છે. 47 નંબરનો ક્વેશ્ચન છે. એક્સપ્લેન રિઝોલ્યુશન એન્ડ એડવર્ટાઇઝમેન્ટ ઓફ રિઝોલ્યુશન ઇન પ્રોસેસ ઓફ વોલન્ટરી વાઇન્ડિંગ અપ. તો જ્યારે કંપનીનું ડિઝોલ્યુશન કરવાનું હોય અને એ પણ વોલન્ટરી કરવાનું હોય, તો વોલન્ટરી વાઇન્ડ અપ કરવા માટે એનું રિઝોલ્યુશન કઈ રીતે પાસ થાય અને રિઝોલ્યુશનની એડવર્ટાઇઝમેન્ટ કઈ રીતે આપવામાં આવે એ ડિસ્કશન કરવાનું છે. તો ફર્સ્ટ વન છે પાસિંગ રિઝોલ્યુશન ઓફ વાઇન્ડ અપ. તો ડાયરેક્ટર્સ ઓફ કંપની કોલ્સ અ જનરલ મીટિંગ ટુ પાસ રિઝોલ્યુશન ફોર વાઇન્ડિંગ અપ ઓફ કંપની. તો આ ડાયરેક્ટર્સ છે એ લોકો મીટિંગ બોલાવશે, જનરલ મીટિંગ, અને રિઝોલ્યુશન પાસ થશે. એક વખત રિઝોલ્યુશન પાસ થઈ જાય તો વિધિન 14 days give notice to notice of resolution by advertisement in article gazette and in newspaper. તો 14 દિવસની અંદર આ કંપનીના ડિઝોલ્યુશનની એડવર્ટાઇઝમેન્ટ આપી દેવાની, which is in circulation in the district where the company registered office is situated. તો જે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ જે ડિસ્ટ્રિક્ટમાં હોય એને જે લોકલ ન્યૂઝપેપર અથવા તે સ્ટેટના ન્યૂઝપેપર છે એની અંદર આ કંપનીના ડિઝોલ્યુશનના ન્યૂઝ છે આવી જવા જોઈએ. તો અહીંયા આપણો સેક્શન ડી કમ્પ્લીટ થાય છે. ટૂંક સમયમાં આપણે સેક્શન ઈ સાથે મળીશું.
અને કન્ટેન્ટ તમને ગમતું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરજો અને કન્ટેન્ટ તમે ક્યાંથી જોવો છો એ પણ એક વખત કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.